સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. રોકડ સહાયથી લઈને વ્યાજ સહાય, લોન, મનપાના વેરામાં 1 વર્ષની મુક્તિ સહિત અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સુરતમાં પૂરના કારણે નુકસાન ભોગવનાર વેપારીઓ ફરીથી વ્યવસાય શરૂ કરવા સહાય મળે તે માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ નુકસાનના આધારે 75,000થી લઈને 1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત વેપારીઓને ફરી ઊભા થવા માટે 30 લાખ સુધીની લોન અને તેના વ્યાજ સહાય પણ આપવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે સહાય માટેના ફોર્મ આગામી 2 દિવસ સ્વીકારવાનું શરૂ થશે, જેથી અસરગ્રસ્ત વેપારીઓને ઝડપથી લાભ મળી શકે. પૂરના પાણીથી અસરગ્રસ્ત મકાનો અને દુકાનોને 1 વર્ષ માટે મનપાના વેરામાંથી મુક્તિ આપવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં તારીખ 6 જુલાઈએ અતિ ભારે વરસાદના કારણે સુરત શહેરના નગરજનોને અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે નુકસાની અને તકલીફો વેઠવી પડી હતી. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત શહેરની વિઝિટ દરમિયાન તંત્રને તાત્કાલિક સંપૂર્ણ સર્વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે કેશડોલ, ઘરવખરીની સહાય એ તાત્કાલિક ચાલુ કરવાની બી સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે શહેરમાં તાત્કાલિક તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સ્વાસ્થ્ય માટે ડોર ટુ ડોર ટીમ પહોંચે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રભાવિત વિસ્તારો હતા તે વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તાત્કાલિક લગાડવામાં આવે. આ તમામ કામગીરી મહાનગરપાલિકાની ટીમ તથા રાજ્યની બીજી મહાનગરોમાંથી બી સ્વચ્છતા દૂતોને સુરત મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને 9,000 જેટલા સ્વચ્છતા કર્મીઓ છેલ્લા 1 અઠવાડિયાથી રાત દિવસ સુરતને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ સ્વચ્છતા દૂતોને હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનું છું. સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે. વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્ત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કુલ મળીને હમણાં સુધી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવખરી ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત પેકેજ માત્ર સુરત પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19,000થી વધુ લોકોને કેશડોલ અને ઘરવખરીની સહાય ચૂકવણી કરવામાં આવી છે અને બાકીના લાભાર્થીઓને પણ ઝડપથી સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.